હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 21 છે, જે આ ચેપ્ટરનો આપણો છેલ્લો લેક્ચર છે. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર 11 અને દાખલા નંબર 12ની ગણતરી કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે સોલ્યુશન મેળવીએ. તો સૌપ્રથમ તો દાખલા નંબર 11 એની રકમમાં આપણને શું આપેલું છે કે કર્ણ એસી હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી છે, તો સાબિત કરો કે ખૂણો સીએડી બરાબર ખૂણો સીબીડી. તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીએ. તો પહેલાં આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીએ. ચલો આપણે દોરીએ કે આ આપણું કોઈ કાટકોણ ત્રિકોણ છે. ચલો આપણે સિમ્પલી દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે દોરીએ આ સ્ટ્રેટ લાઈન. ઓકે, આ આપણી સીધી લાઈન થઈ ગઈ. ઓકે, આ આપણું કર્ણ થઈ ગયો. ઓકે, તો આ આપણો અહીંયા કાટકોણ ત્રિકોણ છે. એમાં પણ આપણને શું કીધું છે કે એસી તમારો કર્ણ છે. તો અહીંયા આપણે એસી કર્ણ નામ આપી દઈએ કે કાટખૂણો હોય એની સામેની બાજુ શું હોય? કર્ણ હોય. તો આ આપણો થઈ ગયો અહીંયા ત્રિકોણ એબીસી. પછી આપણને શું કીધું છે? બીજો પણ કાટકોણ ત્રિકોણ છે. એ શું છે? અહીંયા એડીસી. તો અહીંયા ધારો કે આપણે ડી બિંદુ લઈએ, તો ચાલો આપણે બીજો કાટકોણ ત્રિકોણ દોરીએ અહીંયા, કે આ આપણો કયો ત્રિકોણ છે? અહીંયા એડીસી. ચાલો આપણે સરખી રીતે દોરી લઈએ. પહેલાં આપણે આ લાઈન દોરીએ. ઓકે, પછી આપણે ઉપરની લાઈન જોડીએ. ઓકે, આ આપણો સિમ્પલી થઈ ગયો કાટકોણ ત્રિકોણ બીજો, જેમાં આપણે જે આ બિંદુ છે એને ડી નામ આપી દઈએ અને આ આપણું થઈ ગયું એડીસી. જો તમને દેખાય છે અહીંયા બે કાટકોણ ત્રિકોણ થઈ ગયા. એક આપણો થઈ ગયો અહીંયા એ બી અને સી, અને આ સાઈડ તમારો થઈ ગયો એડીસી. ઓકે, સિમ્પલી બંનેમાં શું છે? અહીંયા જો તમારું બંનેમાં તમારો અહીંયા કર્ણ શું છે? એસી છે. આમાં પણ કર્ણ એસી છે અને આમાં પણ કર્ણ એસી છે. એટલે જે પણ તમને માહિતી આપી હતી એ મુજબ આપણે અહીંયા દોરી લીધું. હવે અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે ખૂણો સીએડી અને સીબીડી, એની પહેલાં અહીંયા આપણે આ બીડીને જોડવું પડશે. તો ચાલો આપણે બીડીને જોડી લઈએ અહીંયા. તો આ આપણે અહીંયા સિમ્પલી બીડીને જોડી લઈએ. ઓકે, તો આપણે કયા ખૂણા સમાન સાબિત કરવાના છે? સીએડી. તો આ રહ્યો તમારો ખૂણો સીએડી, એટલે કે આ ખૂણો. ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો આ છે, અને બીજો ખૂણો છે અહીંયા આપણો સીબીડી. તો સીબીડી ક્યાં છે? આ રહ્યું, જો આ સીબીડી. ઓકે, એટલા માટે અહીંયા આપણે આ બીડીને જોડ્યું હતું. આ જે બંને ખૂણા છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો ચલો, અહીંયા આપણને કંઈ વર્તુળની વાત કરી નથી, અને આપણે ચેપ્ટરનું નામ શું છે? અહીંયા આપણું વર્તુળ છે. તો આમાં કોઈ વર્તુળનો કોન્સેપ્ટ લાગતો હશે તો સિમ્પલી જે આપણે છે, જો તમને શું દેખાય છે કે આ તમારો બી ખૂણો કાટખૂણો છે અને આપણો આ ડી ખૂણો પણ કાટખૂણો છે. તો આ જે ચતુષ્કોણ બને છે એમાં આ બી અને ડી શું છે? સામસામેના ખૂણા છે. તો એ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તો જ્યારે પણ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો એને આપણે શું કહીએ છીએ? ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. અને ચક્રીય ચતુષ્કોણ એટલે કે શું? કે જેના જે ચારે શિરોબિંદુ છે એ ક્યાં આવેલા છે? અહીંયા વર્તુળ પર આવેલા છે એવું આપણે દેખાય. ઓકે, તો જો ચારે બિંદુ વર્તુળ પર આવેલા, ધારો કે અહીંયા આપણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ. સરખી રીતે મને ફાવતું તો નથી, પણ આપણે ટ્રાય કરું છું. ચાલો, ઓકે, આપણે આ ચારે બિંદુ અહીંયા વર્તુળ પર આવેલા છે એવું તમારે ધારી લેવાનું છે. સમજ પડી ગઈ? ચાલો આપણે દોરીએ ફરીથી. ઓકે, આપણે સિમ્પલી ખાલી દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ તમારે ધારી લેવાનું છે કે આ એ બી સી અને ડી ક્યાં આવેલા છે? અહીંયા વર્તુળ પર આવેલા બિંદુ છે. તો અહીંયા જે આપણા ખૂણા હતા, જેમ કે આ વર્તુળની જીવા અહીંયા સીડી હોય. ઓકે, તો આ શું બનશે? અહીંયા આપણો આ ગુરુ વૃત્તખંડ બનશે. ઓકે, અને ગુરુ વૃત્તખંડ બનશે તો આ બંને ખૂણા શું છે? આજે આપણે ખૂણા સમાન સાબિત કરવાના હતા એ શું છે? અહીંયા આ બિંદુ એ અને આ બિંદુ બી. તો અહીંયા એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે? તો કે હા છે. તો તમે જુઓ આ ખૂણો. ઓકે, અને આ ખૂણો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ બંને ખૂણા શું છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો એ બંને કેવા થઈ જશે? સિમ્પલી આપણે સમાન સાબિત થઈ જશે. તો ચલો પહેલાં આપણે થિયરી લખીએ અને એને આપણે સમાન સાબિત કરી લઈએ જે આપણને કીધું છે એ પ્રમાણે. તો આપણે પહેલાં અહીંયા શું લખીશું કે અહીં આપણને આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી કેવા છે? અહીંયા આપણા કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો એબીસી અને ખૂણો એડીસી શું છે? અહીંયા કાટખૂણો છે, અને જેમાં એસી શું છે? બંનેમાં કર્ણ છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં, ચાલો આપણે લખી દઈએ થિયરી કે ત્રિકોણ એબીસીમાં
અને એબીસી અને એડીસી આપણે લખીશું અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસીમાં ખૂણો એબીસી અને ખૂણો એડીસી કાટખૂણો છે, એટલે કે કાટખૂણા છે, બે ખૂણા છે એટલે કાટખૂણા બનશે, કાટખૂણા છે જેમાં એસી કર્ણ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એડીસી કેટલા થાય છે? અહીંયા બંને 90° છે. ઓકે, અને અહીંયા જો આ ખૂણો એબીસી અને એડીસી શું છે? આ જે ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણા છે, તો એ બંનેનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એબીસી અને એડીસી સામસામેના ખૂણા છે અને તેમનો સરવાળો 180° થાય. કેમ થાય કે બંને 90°ના છે, તો 90 અને 90 કેટલા થાય? 180° થાય. તો આપણે કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે એબીસીડી એમાં જો એ બંને ખૂણા કેવા છે? સામસામેના ખૂણા છે અને એ બંને સરવાળો 180° હોય તો આપણે શું કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે એ કેવો છે? અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે. તો અહીંયા આપણે કહીશું કે માટે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે, ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, આપણું સિમ્પલી એબીસીડી ચક્રીય ચતુષ્કોણ થઈ ગયું. તો જો ચક્રીય ચતુષ્કોણ હોય તો એના જે ચારે શિરોબિંદુ છે, જેમ કે અહીંયા એ બી સી અને ડી, ઓકે, એ ક્યાં આવેલા છે? આવી રીતે વર્તુળ પર આવેલા છે. મને સરખી રીતે દોરતા આવડતું નથી, પણ તમારે સમજી લેવાનું છે કે આ ચારે શિરોબિંદુ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. ઓકે, તો હવે જો આ ધારો કે આ જે સીડી શું બનશે? અહીંયા આપણી જીવા બનશે. જો અહીંયા આ શું છે? વર્તુળ પર આવેલું છે, પણ ચાલો આપણે સરખી ફરીથી દોરવાનો ટ્રાય કરું છું. ચાલો મહેનત કરીએ, ભલે ટાઈમ નીકળે પણ આપણે ટ્રાય કરીશું અહીંયા કે આપણે ચારે બિંદુને અહીંયા વર્તુળ પર લઈશું. ચાલો આપણે સરખી રીતે દોરીએ. ઓકે, ચલો આપણે આવી ગયા, ચારે બિંદુ અહીંયા વર્તુળ પર આવી ગયા. તો અહીંયા જો આ સીડી આપણી જીવા હોય, ઓકે, તમને જીવા દેખાય છે, તો જો આ શું બનશે? આ સાઈડ આપણું ગુરુ વૃત્તખંડ બનશે. હા, ગુરુ વૃત્તખંડ બને. તો આ જે બંને આપણા ખૂણા હતા કે ખૂણો CAD, આ ખૂણો CAD અને ખૂણો CBD, આ શું છે? અહીંયા એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તમને દેખાય છે? હા, દેખાય છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. તો એ બંને કેવો બની જશે? સમાન બની જશે. તો અહીંયા આપણે લખીશું કે આ જે ચક્રીય ચતુષ્કોણ છે, તો માટે જે ખૂણો છે આપણે અહીંયા લખીશું કે ચાલો આપણે ડાયરેક્ટ જ લખી દઈએ અહીંયા કે ખૂણો CAD બરાબર ખૂણો CBD. અને કેમ સમાન થયા? તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. તો અહીંયા લખીશું એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. ઓકે, તો સિમ્પલી તમને સમજણ પડી ગઈ કે આપણો આ ચક્રીય ચતુષ્કોણ હતો અને એમાં જે બંને ખૂણા આપણે સમાન સાબિત કરવાના હતા એ ક્યાં છે? એક જ વૃત્તખંડમાં આવેલા છે, એટલે આપણે એ બંને ખૂણા સમાન છે. જે અહીંયા આપણું સિમ્પલી સાબિત થાય છે કે CAD બરાબર અહીંયા CBD. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 11 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 12ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. તો ચલો આપણે દોરીએ કે આ આપણો કોઈ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચલો આપણે દોરીએ સિમ્પલી. ઓકે, તમને કદાચ ચોરસ જેવું લાગતું હશે, પણ તમારે ધારી લેવાનું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દઈએ કે અહીંયા એ શિરોબિંદુ છે. ચાલો આપણે PQRS નામ આપીએ. દરેકમાં આપણે ABCDના નામ આપીએ છીએ, તો આમાં આપણે PQRS નામ આપીએ કે અહીંયા P છે, અહીંયા Q છે, અહીંયા R છે અને અહીંયા S છે. ઓકે, તો જો
શું થઈ ગયું? ઓકે, સરખી રીતે આપણું સેટ થઈ ગયું. હવે જો આપણો ચક્રીય ચતુષ્કોણ છે એ તમને ક્યાં આપેલું છે? રકમમાં આપેલું છે કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ. જો આ ચક્રીય ચતુષ્કોણ હોય તો એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. એટલે કે જે ખૂણો P છે, ખૂણો P અને ખૂણા R નો સરવાળો 180 હશે, ખૂણો Q અને ખૂણા S નો સરવાળો 180 હશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા. તો અહીં આપણે પહેલાં તો એ લખીશું કે અહીં ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે. ઓકે, તો જો ચક્રીય ચતુષ્કોણ છે તો પહેલાં તો અહીંયા શું, પહેલાં આપણે ચક્રીય ચતુષ્કોણનો ઉપયોગ કરીશું અને પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે પહેલાં ચક્રીય ચતુષ્કોણનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે લખીશું કે PQRS ચક્રીય ચતુષ્કોણ છે. તો તમે પ્રમેયમાં શીખેલા છો કે જો ચક્રીય ચતુષ્કોણ હોય તો પ્રમેય 9.11માં તમે શું શીખ્યા હતા કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા સામસામેના ખૂણા કયા છે? ખૂણો P અને R અને ખૂણો Q અને S. તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180 અને ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર 180. હવે અહીંયા આપણને જે બીજી વસ્તુ આપેલી હતી કે પહેલાં આપણે ચક્રીય ચતુષ્કોણનો ઉપયોગ કર્યો, પણ આપણને બીજી વસ્તુ શું કીધું હતું કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તો અહીંયા હવે આપણે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે કરીએ અહીંયા કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે કે જેટલું ખૂણા Pનું માપ હશે એટલું જ અહીંયા ખૂણા Rનું માપ હશે અને જેટલું ખૂણા Qનું માપ હશે એટલું જ અહીંયા Sનું માપ હશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય. એટલે અહીંયા આપણે લખીશું કે ખૂણો P બરાબર ખૂણો R અને ખૂણો Q બરાબર ખૂણો S થાય. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે. તો પહેલાં આપણે શું સાબિત કર્યું કે ખૂણા P અને Rનો સરવાળો 180 છે અને ખૂણો P અને R સરખા છે. તો એ બંને ખૂણા કેટલાના થશે? તમારા 90 થશે. જો એ બંને સરખા હોય અને એનો સરવાળો 180 હોય તો બંને 90 થાય તો એ સરખા પણ થાય અને એનો સરવાળો 180 પણ થાય. તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180 તથા ખૂણો P અને ખૂણો R સરખા છે. તો અહીંયા આપણે માટે લખી શકીએ કે માટે ખૂણો P બરાબર ખૂણો R બરાબર કેટલા છે? બંને 90 થશે. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ કે બંને સરખા પણ છે અને બંનેનો સરવાળો 180 પણ થાય છે. એટલે કે બંને 90 ખૂણા છે. આવી રીતે આપણે Q અને S માટે પણ લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર 180 તથા ખૂણો Q અને S કેવા છે? સરખા છે. તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો Q બરાબર ખૂણો S બરાબર 90. તો ઓકે, તો આપણે ચારે ખૂણા કેવા થઈ ગયા? અહીંયા 90 થઈ ગયા. એટલે કે તમારો ખૂણો P હોય, ખૂણો Q હોય, ખૂણો R હોય કે ખૂણો S હોય એ બધા કેવા છે? અહીંયા કાટખૂણા છે. ઓકે, સિમ્પલી. તો આપણને જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો એને આપણે શું કહીએ છીએ? લંબચોરસ કહીએ છીએ. પણ અહીંયા તો તમારા ચારે ખૂણા કાટખૂણા છે અને તમારો લંબચોરસમાં શું હોય? તમારા ચારે ખૂણા કાટખૂણા પણ હોય છે. તો ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ ફાઇનલ આન્સર કે આપણે ચલો ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S બરાબર 90 એટલે કે ચારે ખૂણા 90 હોવાથી જે આપણો ચતુષ્કોણ હતો ચતુષ્કોણ
PQRS કેવો બનશે? અહીંયા લંબચોરસ બનશે. ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે તમે આમાં એ તો સાબિત ના કર્યું કે આ સામસામેની બાજુઓ પણ સમાન થાય, કે લંબચોરસમાં તો તમારે સાબિત કરવું હોય તો ચારે ખૂણા કાટખૂણા તો હોવા જોઈએ, પણ તમારે સામસામેની બાજુ પણ સમાન હોવી જોઈએ. તો રકમમાં જો તમને શું આપેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુ સમાન હોય. તો ઓલરેડી આપણને સામસામેની બાજુ સમાન આપેલી જ છે, ખાલી આપણે ચારે ખૂણાને કાટખૂણા સાબિત કરવાના હતા. અને તમે અહીંયા એક ખૂણો પણ કાટખૂણો સાબિત કર્યો હોત તો એ પણ તમારો અહીંયા લંબચોરસ સાબિત થઈ જાય. કેમ કે લંબચોરસની વ્યાખ્યા શું છે? કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેનો એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. ઓકે, તો આ તમારું સિમ્પલી સાબિત થઈ જશે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થઈ ગયો, વર્તુળ નંબરનો ચેપ્ટર. અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10 હેરોનના સૂત્રની શરૂઆત કરીશું. તો મળીએ આપણે હેરોનના સૂત્રના ઇન્ટ્રોડક્શનના લેક્ચરની સાથે. તમારે સ્ટેપ બાય સ્ટેપ દરેક લેક્ચર જોતા જવાના છે, દરેક કોન્સેપ્ટને સમજતા જવાનું છે. સાવ ઇઝી છે, તમે લેક્ચર જોશો પછી ખાસ સૂચના કે તમારે લેક્ચર જોવાથી માર્ક્સ નહીં આવે, તમારે જાતે ગણતરી કરવી પડશે. તમે એકવાર ગણતરી કરો, તમને કોન્સેપ્ટ સમજ ના પડે, તમે ઇન્ટ્રોડક્શન લેક્ચર 2 થી 3 વાર જોવો. ઇન્ટ્રોડક્શન તમે સમજી લેશો એટલે તમને દાખલા સાવ ઇઝીલી આવડી જશે. તમારે મેઇન ફોકસ કરવાનું ક્યાં છે? કે ઇન્ટ્રોડક્શન લેક્ચર. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે દાખલા પર ફોકસ કરતા હોય છે, દાખલા ગોખવાથી નહીં આવડે. તમને કોન્સેપ્ટ આવડશે તો દાખલા ઇઝીલી આવડી જશે, તમારે એને ગોખવાની જરૂર પડશે નહીં અને તમારો ટાઈમ પણ ઓછો લાગશે અને તમારી માર્ક્સ પણ તમારે વધારે આવશે. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં હેરોનના સૂત્રની સાથે.